નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને લાઈક પણ આપો. રોજ બનાવીને ખાતા હોય તેના કરતાં અલગ જ રીતે બનાવેલું અને અલગ જ મસાલા સાથેનું સ્વાદિષ્ટ એવું ટીંડોળા બટેટાનું આજે બનાવ્યું છે શાક. આ શાક રોટલી, પૂરી અને પરોઠા સાથે સ્વાદિષ્ટ લાગે છે અને સાથે સાથે ટિફિનમાં પણ લઈ જઈ શકાય તેવું છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી. ઘટ ગ્રેવી વાળો નવા સ્વાદનું અને નવા મસાલા સાથેનું નવી રીતે ટીંડોળા બટેટાનું શાક. સ્વાદિષ્ટ ચટપટું ટીંડોળા બટેટાનું શાક બનાવવા માટે અહીં મેં 250 ગ્રામ ટીંડોળા લીધા છે અને એક મોટું બટેટું લીધું છે. આશરે આ બટેટું 150 ગ્રામ જેટલું છે. તમારે બટેટાનું માપ થોડું વધારે લેવું હોય તો પણ લઈ શકો છો. અહીં બંને વસ્તુને સારી રીતે ધોઈ લીધી છે અને હવે આ શાકનું આપણે કટિંગ કરી લઈએ. ટીંડોળા અને બટેટાને લાંબી ચીરીઓમાં કટ કરી લીધા છે. અહીં કઢાઈમાં મેં તેલ મૂકેલું છે. હવે આ તેલની અંદર આપણે બટેટાની ચીપ્સ બનાવી છે તેને તળી લઈએ. અહીં મેં ફિંગર આકારની ચીપ્સ બનાવી લીધી છે. સૌથી પહેલા આપણે એને ફ્રાય કરી લઈએ. અહીં બટેટા 80% કૂક થઈ ગયા છે. 80% કૂક થાય ને એટલે આપણે આ બટેટાની ચિપ્સ કાઢી લેવાની છે. આ શાકનો વિડીયો જોયા પછી જો તમને વિડીયો સારો લાગે ને તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર પહેલી વાર જોઈ રહ્યા છો ચેનલને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે રહેલા બેલ આઇકોનને પણ પ્રેસ કરી દેજો જેથી જ્યારે હું નવા વિડીયો અપલોડ કરું ને ત્યારે તમને તરત જ તેનું નોટિફિકેશન મળી જાય. આ રીતે બટેટા કાઢી લીધા પછી હવે આપણે ટીંડોળાને પણ 80% જેટલા ફ્રાય કરી લઈએ. ટીંડોળા ફ્રાય થઈ રહ્યા છે ત્યાં સુધી આપણે એક ગ્રીન પેસ્ટ અને સૂકા મસાલાની પેસ્ટ પણ તૈયાર કરી લઈએ. બટેટાના શાકને ટેસ્ટી બનાવવા માટે આપણે એક મસાલો તૈયાર કરી લઈએ લીલો. તેના માટે 5-6 ટુકડા આદુના લીધા છે. 4 લીલા મરચાના ટુકડા એડ કરી દઈએ અને 1 કપ ભરીને કોથમરી એડ કરી દઈએ અને હવે આપણે જરૂર લાગે તો 1 ચમચી પાણી નાખી અને એક પેસ્ટ તૈયાર કરી લઈએ. શાકમાં એડ કરવા માટે લીલો મસાલો રેડી થઈ ગયો છે. શાકના ટેસ્ટને વધારે સારો બનાવવા માટે આપણે સૂકા મસાલાની એક પેસ્ટ તૈયાર કરી લઈએ. 1 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચાની ભૂકી. અહીં ધાણા જીરું વધારે લેવાનું, 2 ટેબલ સ્પૂન ધાણા જીરું લઈ લઈએ. 1 નાની ચમચી ગરમ મસાલો. 1 પિંચ હળદર. પાણી નાખી અને આપણે પેસ્ટ બનાવી લઈએ. આ રીતે કરવાથી મસાલા છે ને એ પાણીમાં એકદમ સરસ રીતે ભળી જશે અને ફ્લેવરફુલ બની જશે. આ શાક ટેસ્ટમાં ખૂબ જ સરસ બનશે. ટીંડોળા બટેટાનું રેગ્યુલર શાક તો આપણે બનાવતા હોઈએ છીએ પણ આ રીતે જો ટીંડોળા બટેટા ફ્રાય કરીને બનાવીએ ને તો આ શાકનો ટેસ્ટ જ વધી જતો હોય. જો 80% જેટલા આપણે ટીંડોળા ફ્રાય થઈ ગયા છે. હવે તેને આપણે કાઢી લેશું. બટેટા અને ટીંડોળા ફ્રાય થઈ ગયા પછી વધારાનું તેલ મેં કાઢી લીધું છે. અહીં વધારે તેલની જરૂર નથી. અહીં મેં 2 ચમચી તેલ લીધેલું છે. હવે તેલ જેવું ગરમ થાય ને એવું આપણે જીરું એડ કરી દેવાનું છે. જીરું એડ કર્યા પછી જીરું તતડે એટલે હિંગ એડ કરી દઈએ અને ત્યાર પછી આપણે જે ગ્રીન મસાલાની પેસ્ટ તૈયાર કરી છે તેને પણ એડ કરી દઈએ. પેસ્ટ એડ કર્યા પછી પેસ્ટને આપણે સાંતળી લઈએ.
ની પેસ્ટ તૈયાર કરતી વખતે આપણે મીઠું નાખેલું નથી, એટલે સ્વાદ મુજબ અહીં મીઠું એડ કરી દઈએ અને મીઠું એડ કર્યા પછી ફરીથી આપણે મિક્સ કરી લઈએ અને આ લીલા મસાલાને સરસ એવો સંતળાવા દઈએ. અહીં જેવું તેલ છૂટું પડવા માંડે ને એટલે આપણે એડ કરી દઈએ તૈયાર કરેલા સૂકા મસાલાની પ્યુરી. તેને પણ સારી રીતે ગ્રીન પ્યુરી સાથે મિક્સ કરી લઈએ અને ચલાવીએ અને સંતળાવા દઈએ. આ રીતે કરવાથી બધા મસાલાનો સ્વાદ સરસ આવશે અને તેની સુગંધ પણ શાકમાં એકદમ સરસ એવી આવશે. જે લોકોને ટીંડોળાનું શાક ભાવતું નથી ને તેઓ આ શાક તમે બનાવીને આપશો ને તો વારંવાર આ શાકની માગણી કરશે, એવું ટેસ્ટી બને છે. 1 મિનિટમાં તેલ છૂટું પડી ગયું છે. બંને પ્રકારની પ્યુરી નાખી હતી તેમાંથી, એટલે બંને પ્રકારની પ્યુરી સરસ એવી કૂક થઈ ગઈ છે. હવે તેની અંદર આપણે એડ કરી દઈશું 1 મોટું ખમણેલું ટમેટું. નાના ટમેટા હોય તો 2 લેવાના, પણ મારી પાસે મોટું હતું એટલે હું એ રીતે મોટા ટમેટાને ખમણી લીધું છે. અને ટમેટાને પણ સરસ એવું આપણે કૂક થવા દઈએ. ટીંડોળા બટેટાના શાકનો સ્વાદ ઇન્હેન્સ કરવા માટે આપણે ચપટી જેટલી ખાંડ ઉમેરી દેશું. ઓપ્શનલ છે, પણ પસંદ હોય તો નાખજો, પણ બહુ સરસ લાગશે. જેવી પ્યુરી તૈયાર થઈ જાય અને તેલ બધું છૂટું પડવા માંડે એટલે આપણે એડ કરી દેવાના છે તળેલા ટીંડોળા અને સાથે જ તળેલા બટેટા. નાખ્યા પછી પ્યુરી સાથે એકદમ સરસ આપણે મિક્સ કરી લઈએ એટલે બટેટા અને ટીંડોળામાં આ બધા જ મસાલાનો સ્વાદ સરસ એવો બેસી જાય. અડધી મિનિટ આ રીતે આપણે મસાલા સાથે શાકને સાંતળીશું અને રહેવા દેશું અને ગેસની ફ્લેમને થોડી આપણે ધીમી કરી દેશું એટલે મસાલા એકદમ સરસ એવા અંદર બેસી જાય. જો 1.5 થી 1 મિનિટ થાય ને એટલે આપણે ફરીથી ચલાવી લેવાનું છે એટલે મસાલાનો એકદમ સુગંધ પણ બેસી ગઈ છે અને સ્વાદ પણ આવી ગયો હોય છે. હવે આપણે તેમાં એડ કરીએ 1 કપ પાણી. આપણે બટેટા અને ટીંડોળાને 80% કૂક કરેલા છે એટલે જેટલો રસો જોઈતો હોય કે ઘાટું પાતળું કરવું હોય તેટલું પાણી એડ કરી અને હવે આપણે ઢાંકી અને કૂક કરીએ એટલે બાકીના 20% જે બટેટા અને ટીંડોળા છે ને કાચા એ પણ કૂક થઈ જશે. 7 મિનિટ પછી હવે આપણે ખોલી અને ચેક કરીએ કે શાક આપણું કૂક થયું છે કે નહીં. વાવ, સ્વાદિષ્ટ અને ટેસ્ટી ચટપટું શાક બનીને રેડી છે. જો હું તમને બતાવું છું કે શાક કૂક થયું છે કે નહીં. જો બટેટા પણ કૂક થઈ ગયા છે અને ટીંડોળા પણ સરસ એવા કૂક થઈ ગયા છે. હવે આ શાકની આપણે સર્વિંગ કરીશું. ગરમ ગરમ શાકને આપણે સર્વ કરી લઈએ. ટીંડોળા બટેટાનું આ નવા પ્રકારનું શાક પૂરી રોટલી કે પરોઠા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ શાક એવું બને છે કે ટિફિનમાં પણ લઈ જઈ શકાય તેવું છે. ઘાટી ગ્રેવી વાળું ચટપટું અને ટેસ્ટી આ શાક છે. હવે મળીશું બીજી જ નવી રેસીપી સાથે.